ઓમ શાંતિ. આજે આપણે જોઈએ મૃત્યુ પછી સ્વર્ગસ્થ આત્મા માટે સ્વજનોની અંતિમ ફરજ શું છે. મૃત્યુ એક ઘટના છે. તમે ચાહો તો અને એક દુર્ઘટના પણ કહી શકો છો. જ્યારે કોઈ ઘટના ઘટે તો કોઈ ઉપાય કરવામાં આવે છે, તેમાંથી કંઈક શીખવામાં આવે છે. ફક્ત રડી લેવું એ તો નિષ્ક્રિયતા છે, અને સમાજે રડવાની જે ઔપચારિકતા બનાવેલ છે, શું તેની પાછળ ખરેખર કોઈ સહાનુભૂતિ પણ છે? જો નજીકના સંબંધીના મૃત્યુ પર કોઈ રડે નહીં કે રડવાનું નાટક ન કરે તો તેની તરફ આંગળી ચીંધવામાં આવે છે. આવા સમયે રડવા અને રડાવવા નહીં, પરંતુ સ્વયંના આંસુને રોકીને બીજાના આંસુ લૂછવાની જરૂર છે. હાથેથી નહીં, પરંતુ કર્મોથી લૂછવાનું છે. માની લો, બે નાના બાળકોને મૂકીને એક યુવાન પિતા મૃત્યુ પામ્યા હોય. નિરાધાર પત્ની ગમગીન છે. આવામાં આપણી ફરજ શું છે? શું નિરાધાર થવાનો અહેસાસ કરાવીને વધુ રડાવવા, કે પોતે તેમનો આધાર બનીને વિશ્વાસ અપાવવો અને અવિનાશી ઈશ્વર ઉપર તેમને વિશ્વાસ અપાવવો? તેના બાળકોને જોઈ જોઈને આંસુ વહેવડાવવા, કે તેમની પાલના માટે આગળ આવવું? કોઈને થયેલા દર્દને સ્વયંને દર્દ આપવાથી ખતમ નથી કરી શકાતો, પરંતુ તે દર્દ માટે મરહમ પટ્ટી કરવાની હોય છે. તેથી સાચી સહાનુભૂતિ તો તેને જ કહેવાય. જો તમે ભૌતિક રૂપમાં સમર્થ છો તો તેમને ભૌતિક સહયોગ આપો. માનસિક આધ્યાત્મિક રૂપથી તમે સમર્થ છો તો મનોબળ અને ઈશ્વરીય બળ આપો. માત્ર આંસુ વહેવડાવીને પોતાની ફરજની ઇતિશ્રી ન કરી લો. આપણી યાદ તે આત્માને પણ ખેંચે છે. જો આત્માના સ્વજનો આંસુ વહાવે તો આત્માને તે ડાયરેક્ટ દુઃખ પહોંચાડે છે. એક વાર્તા યાદ આવે છે. એક પિતાને એની દીકરી ખૂબ વહાલી હતી અને તેનું મૃત્યુ થાય છે. પિતા તેને ભૂલી નથી શકતા. તેની યાદમાં સતત રડ્યા કરે છે, આંસુ વહાવ્યા કરે છે. એક દિવસ એ પિતાને રાત્રે સપનું આવે છે. ઘણા બધા બાળકો ખૂબ ખુશી ખુશીથી હસતા હસતા જઈ રહ્યા હોય છે, રમી રહ્યા હોય છે. બધાના હાથમાં સળગાવેલી મીણબત્તી હોય છે. તેમાં તેની દીકરી પણ છે, પરંતુ તેની મીણબત્તી સળગેલી નથી, બુઝાયેલી છે, અને તે દુઃખી છે. તેના પિતા તેને પૂછે છે કે તેની મીણબત્તી કેમ સળગેલી નથી અને તે કેમ દુઃખી છે, અને આ બધા તેના સાથી મિત્રો તેને મદદ નથી કરતા. તો તે દીકરી પોતાના પિતાને કહે છે કે બધાએ ખૂબ મહેનત કરી મીણબત્તી સળગાવવા માટે, પરંતુ આના જવાબદાર આપ છો. આપના આંસુ એને સળગવા નથી દેતા, એને બુઝાવી દે છે, અને એટલે હું એ લોકો સાથે રમીને આનંદ ખુશી નથી મનાવી શકતી. મને દુઃખ થાય છે. ત્યારે તેના પિતાને અફસોસ થાય છે કે તેઓ મોહવશ રડીને પોતાની દીકરીના આત્માને દુઃખ પહોંચાડી રહ્યા છે. તો આત્મા લગભગ 12-13 દિવસ સુધી આપણા વચ્ચે જ હોય છે. શરીરનું બંધન ન હોવાથી તે આપણા દરેક પ્રકંપનોને પકડી શકે છે, કેચ કરી શકે છે. સ્થૂળ આંખો ન હોવા છતાં તે બધી જ વિધિ, દાન, પુણ્ય, ઈશ્વર સ્મરણ તે બધું જોઈ શકે છે. આ સમયે નજીકના પરિવારવાળાની
અંતિમ ફરજ, અંતિમ કર્તવ્ય એટલું જ છે કે તેઓ 13 દિવસ સુધી સ્વસ્થ રહે અને શાંત મને ઈશ્વર સ્મરણ કરે, પરમાત્માને યાદ કરે, તો તે આત્માને સાચી શાંતિનો અનુભવ થઈ શકે છે. શાંતિ અને સહાનુભૂતિનું કવચ તે આત્મા મહેસૂસ કરી શકે છે. હવે તે આત્મા જે આપણી પાસેથી વિદાય લે છે તે ફરી ક્યારેય તેના સ્વજનો પાસે કંઈ પણ લેવા આવવાની નથી. બસ માત્ર 12-13 દિવસ સુધી તેના સ્વજનોએ તેને જેની જરૂર છે તે આપવાનું છે. એ સદ્ગત આત્માને જરૂર છે શાંતિની, શાંતિદાનની. અંતમાં એ આત્માને જે જોઈએ તે જ્યારે આપણે આપીએ છીએ તો એની અંતિમ દુઆઓ આપણને પ્રાપ્ત થાય છે. પૂરા જીવન આત્મા પાસેથી આપણે કંઈક ને કંઈક લઈએ છીએ અને કંઈક ને કંઈક આપીએ છીએ. આ લેનદેન ચાલુ જ હોય છે. પણ આ અંતિમ સમયે આપણી અંતિમ ફરજ એ સ્વજનોએ ચૂકવાની નથી, અને તે છે આપણા મનને શાંત કરીને તે આત્માને શાંતિ આપવાની, નહીં કે રડવાની. ઓમ શાંતિ.